નમસ્કાર, સમાચાર બુલેટિનમાં આપનું સ્વાગત છે. ઉત્તર પ્રદેશના વારાણસી સંસદીય મતવિસ્તારમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પંડિત મદન મોહન માલવિયા કેન્સર હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટરનો શિલાન્યાસ તેમજ આધુનિક શતાબ્દી સુપર સ્પેશિયાલિટી સેન્ટરનો શિલાન્યાસ કર્યો હતો. તેમણે આજે કાશીમાં 2100 કરોડના કામોનું લોકાર્પણ કરી શિલાન્યાસ બાદ તેમણે ગરીબોને સસ્તી સારવાર ઉપલબ્ધ કરાવવા ઉપર ભાર મૂક્યો હતો. આ હોસ્પિટલનો લાભ ઉત્તર પ્રદેશ, ઝારખંડ અને બિહારની જનતાને મળશે. વિમુદ્રીકરણ રૂપી સફાઈ અભિયાન સામે કોંગ્રેસ પક્ષ અને કેટલાક નેતાઓ બેઈમાનોને સમર્થન આપી રહ્યા હોવાનો તેમણે આક્ષેપ કર્યો હતો. પીએમ મોદીએ કહ્યું કે વિમુદ્રીકરણના નિર્ણયથી દેશની જનતાએ પણ મુશ્કેલી વેઠી છે, તે માટે દેશવાસીઓને જેટલા નમન કરું તેટલા ઓછા પડશે. અટલ બિહારી વાજપેયીના જન્મદિવસ 25મી ડિસેમ્બરની સુશાસન દિવસ તરીકે ઉજવણી કરવા સાથે 100 દિવસ સુધી રાષ્ટ્રવ્યાપી સુશાસન ઝુંબેશ મોદી સરકાર ચલાવશે તેવી જાહેરાત માહિતી પ્રસારણ મંત્રી વેંકૈયા નાયડુએ કરી છે. ડીએવીપી દ્વારા પ્રકાશિત થતા સત્તાવાર કેલેન્ડરની 2017 માટેની આવૃત્તિનું વિમોચન કરવા સમયે તેમણે આ વાત કરી હતી. મેરા દેશ બદલ રહા હૈ, આગે बढ़ રહા હૈ. આ થીમ ઉપર બનેલા કેલેન્ડરની મનોહર સજાવટ માટે તેમણે ડીએવીપીને શાબાશી પણ આપી હતી. કોઈપણ નાગરિક સહેલાઈથી શૌચાલયનું ઠેકાણું ગમે ત્યાં શોધી શકે તે માટે ગૂગલ દ્વારા તૈયાર કરાયેલ ટોયલેટ લોકેટર એપને પણ શ્રી નાયડુએ વિધિવત બહાર પાડી હતી. બનાસકાંઠાનો દાંતા તાલુકો સૌથી પછાત હોવા છતાં કેશલેસ ઝુંબેશમાં પ્રગતિશીલ પહેલ કરી સૌની શાબાશી મેળવી જવાનો હોય તેમ લાગે છે. સમગ્ર પંથકના આદિવાસી માટે એકમાત્ર એવી અંબાજી કોલેજના સંચાલક મંડળે શૈક્ષણિક ફી સહિતના નાણાકીય વ્યવહાર માટે સ્વાઇપ મશીન મૂકી દીધું છે. ઉપરાંત કોલેજના બેંક ખાતામાં સીધી ચૂકવણી કરવા માંગતા વિદ્યાર્થી માટે બેંક ખાતા નંબર અને આઈએફસી કોડ સહિતની વિગત જાહેર કરવામાં આવી છે. અંબાજી કોલેજમાં ભણવા આવતા દીકરા દીકરીઓ પોતાના ગામડામાં ડિજિટલ બેન્કિંગના ફાયદાનો પ્રચાર કરે તેવી પ્રેરણા કોલેજ દ્વારા અપાઈ રહી છે. અને આ આદિવાસી પટ્ટીના વિદ્યાર્થીઓને જે યુવાઓ છે, જે આજે આપણો દેશ આખા યુવાઓની અંદરથી એમ કહેવાય કે સૌથી વધારે દુનિયાની અંદર એક દ્રષ્ટિ રાખે છે, તો યુવાઓ જ્યારે આ કેશલેસના અભિગમ ઉપર ચાલશે અને દરેક વિદ્યાર્થી, દરેક યુવા જ્યારે આ અભિગમમાં જોડાશે તો એ વાત સાચી છે કે દેશનો જે આ વિકાસ છે, દેશનું જે આ કેશલેસ પદ્ધતિ છે, માનનીય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબની જે કલ્પના છે એમાં સાકાર કરવાનો, એને આગળ ધપાવવાનો આ એક ડગલાનો પ્રયત્ન છે, એ અમારી મનસા છે. અને આજે અમે કેશલેસ કાર્ડ દ્વારા જ ફી ભરી, જે ખરેખર ખૂબ જ એક રોમાંચિત અનુભવ હતો અને ખરેખર આ ઉપયોગી સાબિત થાય છે, કારણ કે કોઈ જોખમ સાથે લઈને નથી ફરવું પડતું અને બેંકની લાઈનમાં પણ ઊભું નથી રહેવું પડતું. કેન્દ્ર શાસિત પ્રદેશ દમણની પ્રાથમિક તથા માધ્યમિક શાળામાં શિક્ષણની ગુણવત્તા બહેતર બનાવવા માટે ઘનિષ્ઠ તાલીમની વ્યવસ્થા શિક્ષણગણ માટે કરાઈ છે. શાળા જીવન દરમિયાન દરેક બાળકના વ્યક્તિત્વનું સરસ ઘડતર થાય તેવી કાળજી શિક્ષક દ્વારા લેવાય તો આગળ જતા દેશને તેજસ્વી અને મહેનતુ તેમજ પ્રામાણિક નાગરિક મળે છે. પરિણામે શિક્ષકનું મહત્વ જરાય ઓછું આંકવા જેવું નથી. 36 જેટલી શાળામાંથી વર્કશોપમાં ભાગ લેવા માટે આવેલા શિક્ષકો પણ તેમનું કામ પવિત્ર ફરજ અદા કરવા જેટલું પાવનકારી હોવાની સમજણ ધરાવતા હોવાનું દેખાતું હતું. બનાસકાંઠાના કાંકરેજ નજીક થરામાં વિદેશી દારૂની 10,644 બોટલ જેટલો જથ્થો ઝડપી પોલીસે બુટલેગરનો પુરવઠો ખોરવી નાખવામાં સફળતા મેળવી છે. સિમેન્ટ ભરેલી ટ્રકની આસપાસ તેની સલામતી જાળવતી ગાડીઓ હાઈવે પર દોડતી જણાતા પોલીસને શક પડ્યો હતો. પોલીસ દ્વારા પૂરી તૈયારી બાદ હાઈવે ઉપર શંકાસ્પદ વાહનો ઊભા રખાવી તપાસ શરૂ કરાતા 10,88,000ની કિંમતનો વિદેશી દારૂ હાથ લાગ્યો હતો. ગ્રામ પંચાયતની ચૂંટણી ઉપરાંત ક્રિસમસ નજીક હોવાથી દારૂની હેરફેરની ઉપર પોલીસે ચાંપતી નજર રાખવી શરૂ કરી છે. તો બનાસકાંઠામાં કચ્છ પોલીસનો દરોડો તંત્રની જાગૃતિ બતાવે છે. ખ્રિસ્તી સમાજના સર્વોચ્ચ તહેવાર એવા ક્રિસમસ આડે હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા હોવાથી ક્રિશ્ચિયન સંચાલન ધરાવતી શાળાઓમાં સાંસ્કૃતિક કાર્યક્રમોની શરૂઆત થઈ ચૂકી છે. અમદાવાદની સેન્ટ ઝેવિયર સ્કૂલ, માઉન્ટ કાર્મેલ સ્કૂલ તથા સેન્ટ આન્સ સ્કૂલના સહિયારા ઉપક્રમે ક્રિસમસ કાર્નિવલનું આયોજન કરતા વિદ્યાર્થીઓ દ્વારા ભગવાન ઈસુના ઉપદેશને વ્યક્ત કરતી અનેક પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી હતી. પ્રેમ, શાંતિ અને ભાઈચારાનો સંદેશ આપતો કાર્યક્રમ એટલો પ્રભાવશાળી હતો કે શિવાનંદ આશ્રમના યોગ ગુરુ અધ્યાત્માનંદજી પણ ખુશ થયા હતા. આર્ક બિશપ થોમસ મેકવન તથા ફાધર ડિસોઝાએ બાળકોને પ્રભુમય જિંદગી બસર કરવાની શીખ આપી હતી.
42 વર્ષમાં પહેલીવાર ટેસ્ટ શ્રેણીમાં ઇંગ્લેન્ડને હરાવ્યા બાદ ભારતીય સ્પિનર્સ આર અશ્વિન અને રવિન્દ્ર જાડેજાએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ક્ષેત્રે ટોચ પર આવીને પોતાનો દબદબો સ્થાપિત કર્યો છે. આઈસીસીની તાજેતરની જાહેર થયેલી ટેસ્ટ બોલરોની રેન્કિંગમાં બંને ભારતીય બોલરોએ અનુક્રમે પ્રથમ અને બીજો ક્રમ મેળવ્યો છે. ચેન્નાઈ ટેસ્ટમાં 10 વિકેટ ઝડપીને રવિન્દ્ર જાડેજાએ આઈસીસી ટેસ્ટ રેન્કિંગમાં લાંબી છલાંગ લગાવી છે. ચેન્નાઈ ટેસ્ટમાં જાડેજાના શાનદાર પ્રદર્શનથી તેને 66 અંક મળ્યા છે અને તે અશ્વિન કરતા 8 અંક જ પાછળ છે. આ બીજી તક છે જ્યારે આઈસીસી બોલરના ટોચના 2 ક્રમ ઉપર ભારતના 2 બોલર્સ નામ આવ્યા છે. દર્શક મિત્રો, આ સાથે જ આ સમાચાર બુલેટિન અહીં સમાપ્ત થાય છે. નમસ્કાર.